તો હે ગાઈસ જય શ્રી રામ. તો સવાર પડી ગયા છે અને વાગ્યા છે સવારના 11. ના જુઓ કેવા ઈશારા કરે છે. અને આ ગાઈસ થયો છે ફેલ ને તો કેટલા ટકા આવ્યા? 53% ગાઈસ માંડ પાસ થયો છે. અને આ 10માં હવે આવ્યો ખરા આવી કઈ. હા જોયું આપણું માર્કેટ જશું. માર્કેટ છે આપણું બાપુનું. તો ગાઈસ અમે જઈએ છીએ બરોડા. શું જાડું કંઈક તો બોલ. હા ક્યાં ના કોણ બોલ્યું કોણ કારણ ના કાપું. હું નહીં કાપતો હવે. મને કાપતા આવડતું જ નહીં. ડાયરેક્ટ આવડે આમ. તો ગાઈસ ચલો હવે મળીએ બરોડા જઈને. આવું હે સાચું? એવી નો છે તો આપણો લાલ બંગલો અને અમે જઈએ છીએ બરોડા. એ પરી દોડતી ના આવી ગઈ. મારી બાઈક છે ધીમે ધીમે જજે. હા પેટ્રોલ નાખાઈ દેજે. હા પપ્પા. બીજું બસ બીજું કશું. તો ગાઈસ હવે નહીં કરી. આને ચાવી લઈ લીધેલી મારા બાઈકની. તો વાગ્યા છે બપોરના 12 ને મેં અને ભાઈ જઈએ છીએ ગામડે અને ભાઈ આવે છે હારો. તો અમે હવે જશું ગામડે કારણ કે પાઘડીમાં જવાનું છે લગ્નમાં. તો ચલો નીકળી આવે અહીંથી. મારો ભાઈ તો ડેન્જર તૈયાર થઈ ગયો છે. હજુ હીરો લાગે હીરો. તો ગાઈસ લીધું ને ખાલા પરથી બધું. તો ગાઈસ ચલો હવે નીકળીએ આપણે ગામડે. તો ફાઇનલી અમે આવી ગયા છીએ ઘરે ગામડે મારા ગામમાં. અને કેમેરો બગડી ગયો છે સાફ કરવો પડશે. તો આવી ગયા છીએ ઘરે ગામડે મારા ગામમાં. તો આ તો ખેતર છે બધું સૂકું થઈ ગયું છે. તો દેખો ગાઈસ આ આપણું ઘર. તો બહુ દિવસ પછી આપણે એન્ટ્રી કરશું ને તમે ઘરની હાલત જોઈ શકો છો. બહુ જ ક્લીન છે ઘર આપણું. તો ચલો હવે આપણે થોડોક આરામ કરીએ. આરામ કરીને નીકળીએ સુરેલી ગામમાં. મામાની છોકરીનું લગ્ન છે તો પાઘડીમાં જવાનું છે. અને સુલા ભૂત બંગલો. તો ગાઈસ આરામ કરી લઈએ. અને આ પ્લગ તો નાખેલો જ છે ને હાનો છે પંખાનો. તો ફ્રેશ થઈ જઈએ. થોડોક આરામ કરી લઈએ. મમ્મીને ફોન કરી લઈએ પછી મળીએ તમને આગળ.